तो गैस मैं चौहान साहेब जो है बोल तो बोला तो खरा। हेलो जय माता जी। तो गैस मैं चौहान साहेब सी बोला हेलो। હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી દીનાબા તરફથી આઈ હોપ તમે બધા મજામાં હશો એન્ડ ગાઈઝ હું પણ આજે મજામાં છું તો ગાઈઝ મને બહુ શરદી ઉધરસ ખાંસી તાવ આવતું હતું પણ હવે થોડું ઓછું થયું છે ખાતાથી ગયા રવિવારનું એટલું બધું શરીર બગડ્યું હતું અઠવાડિયાથી શરદી ઉધરસ ને એવું બધું બહુ જ તો આજે થોડું રાહત છે અને ગાઈઝ અત્યારે છે મારી ઈશુ બી બહુ જ બીમાર થઈ ગઈ હતી એને તો નાશ અપાયો અને અત્યારે હાલમાં બી અમે નાશ આપીએ જ છીએ અને ડીસુ હાઈ કે છે હાય તો બસ એને બી દવા ચાલુ છે એને બી બહુ શરદી થઈ ગઈ છે અને ગાઈઝ આજે સન્ડે છે તો તમને બધાને હેપી સન્ડે ઓલ ઓફ યુ એન્ડ ગાઈઝ અત્યારે બસ 12 વાગવા આવ્યા છે તો બસ દાળ ભાત શાક થઈ ગયું છે અને રોટલી બનાવવાની છે લોટ બાંધવાનો છે અને અમારે ઈશુભાઈને નવડાવવાના છે જો અમારે ઈશુભાઈ આવ્યા નથી હમણાં જ ઉઠ્યા છે અને બસ ગાઈઝ અમે બેઠા છીએ અત્યારે હાલ હવે લોટ બાંધી રોટલી બનાવીશ પછી કપડાં ધોઈશ પછી અમારે ઈશુભાઈને હજુ તો નવડાવવાના છે એટલે એમનું પાણી ગરમ છે એટલે પહેલાં એમને નવડાવી દઈએ પછી રોટી બનાવીએ ઓ बोल हेलो गाइस एम बोल जे ऋषु हाय गाइस ऐसे बोल तो खरी पर बोल हाय बोल एम नहीं कर खाली बोल हाय गाइस हेलो एवरीवन हाउ आर यू बोल जे ऋषु हाय गाइस ऐसे बोलना चाहिए ऐसे नहीं चलते बोल ऐसे हाथ नहीं करने बोल गाइस बोल हेलो बोलना पर हेलो हेलो गाइस देखो मम्मी ने ममरा तड़का दे दिया है मम्मा वगैरह से के मैंने खबर भाई मुझे ये अभी आई थी बस जो हर चीज को पका देते हैं બંધ કરી દે તો કઈ જઈએ તમે જુઓ તો અહીંયા છે ને અમે મમરા પૌવા અને મકાઈના પૌવા અને ચોખાના પૌવા બી એમાં નાખ્યા છે અને વઘાર્યા છે આલુ શું હા ખાઓ અલી પણ આલુ શું તો ગાઈઝ છોકરો જો વચ્ચે મેં હાથ નોખી ના પાડીએ ને તો એ લે ઊભી રાખું તો ગઈશ તમે જુઓ કે આ છે ને મમરાના પૌવા અને મકાઈના પૌવા બધું વઘારી છે જો પેલી બાજુ આલે ને તાસમાં તો એ હોમાંથી જ હાથ નાખીને ખાય છે છોકરી હવે હું પહેલાં ભરલું ડબ્બામાં તો ગઈ હવે અમારા ચૌહાણ સાહેબ ઓફિસ જાય છે ગાડી પાર્ક કરી હતી હવે એને રિવર્સ કરી અને હવે ઓફિસ જશે 12:30 જેવું થવા આવ્યું 12 તો ઓલરેડી વાગી ગયા છે અને હવે એમની ગાડી ગઈ સીધી ઓફિસ વ્હાઈટ કલરની ટીયાગો એ જાય અને ગઈ અત્યારે જો અમારા પિતાપુરમાં કેવું વાતાવરણ છે તાપમાં તડકો તો નીકળે છે પણ અમારે ઘરે તાપ નહીં આવતો બપોરે 3 વાગ્યા પછી જ અમારે ઘેર તાપ આવે છે અને પછી તમે જુઓ ને થોડી વાર તાપમાં બેસીએ પછી હવે અમારું ઘર દેખાય છે સીધું કલર થઈ ગયું છે તો ગઈ આ દેખાય ને તમારે
આ કલર આ ફ્લેટ દેખાય છે ને એ અમારું ઘર જ છે. એ કોણ એ બ્લોકમાં આવા કલર વલર થઈ ગયું છે. હવે જોઈએ છે એમ જાણે બિલ્ડર ઘર આલસ ગઈ હોય જોજો કૂતરો તો બાપા ગાડીઓની માં પાણી નોખી છે જો. અમારે એવું જ કરી છે એ કણ ગાડી મેલીએ છીએ ને તો કૂતરા ગાડી પર બેસીને ઊંઘી જાય મસ્ત જો. જાણે કે મને ગાડી સ્પેશિયલ ઊંઘવા માટે મૂકી હોય ને એવું છે કૂતરાને તો. હેલો ગાઈઝ અત્યારે ઇવનિંગ થઈ ગઈ છે અને ઇવનિંગમાં અમે બનાવ્યા છીએ સંભારીઓ રવૈયો આવીને એ સંભારીઓ બનાવ્યા છીએ અને જોડે બાજુનો રોટલો છે ભાત છે ઘી છે રવૈયા હાય રવૈયા કહેવાય રવૈયા ભરેલા સંભારીઓ કહેવાય હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી દીનગર તરફથી તમે બધાને તો ગાઈઝ અત્યારે જો સવારમાં મારા ઘરે પૌવાનો નાસ્તો બનાવ્યો છે पौवा चाय। तो सुबह सुबह में गाइस अभी है ना चाय और पोहे का नाश्ता बन रहा है मतलब पौवा तो बनी ज गया है पण हजू चाय बने છે અને બસ સાહેબને અમારે આપે ચૌહાણ સાહેબને અને ચા અને પૌવાનો નાસ્તો હું કરીશ અને આ બાજુ પાણી મૂક્યું છે ગરમ પાણી નાહવા માટે। सुबह की चाय गाइस अच्छी होनी चाहिए, कुछ भी हो जाए पर सुबह की चाय अच्छी होती है ना तो पूरा दिन अच्छा चला जाता है। मुझे चाय अच्छी चाहिए और कुछ नहीं। तो गाइस चाय बढ़िया होनी चाहिए सुबह सुबह की। चलो गाइस बाद में मिलते हैं हम। હેલો ગાઈઝ, તો ગાઈઝ છે ને હું બનાવવાની હતી શીરો, એ પણ તમે જોઈ શકો છો સેવનો શીરો બનાવવાની હતી। અને આ સેવનો શીરો બનાવવા માટે મેં છે ને સેવો હોય ને જે આપણા ઘઉંના લોટની બનાવેલી ઘરે એ જ સેવો મેં લીધી હતી, મારા ઘરે બનાવેલી હતી એ જ। અને પછી એમાં મેં ઘી નાખ્યું અને ઘીને શું કહેવાય ઘી ઠરેલું હતું એટલે ઘી ગરમ થાય પછી ધીમે ધીમે શેકાય સેવો ઘીમાં ત્યાં સુધી ગાઈઝ હું તાવેતાથી હલાવતી રહી કઢાઈમાં। પણ ગાઈઝ મારી બાજુમાં મારી રીશુ હતી ને તો મારી રીશુ બહુ મને હેરાન કરતી હતી, મમ્મી દે દો मेरे मेरे को ये दे दो वो खाना है चॉकलेट दे दो ऐसे बोल मतलब हिंदी में बोला છે ગુજરાતીમાં બી બોલે છે ગાઈઝ તે બોલ્યા કરતી હતી અને બાજુમાં એટલું બધું રડ્યા કરતી હતી ને। હા તો ગાઈઝ મને શું કહેવાય શીરો બનાવવા જ નથી દેતી એટલે પછી હું છે ને શાંતિથી એને સમજાવતી હતી પણ એ માનતી જ નથી ને કે મને તેડી લે એમ મેં કહું ઉઠા લો ઉપર એમ ઉઠા લો એવું બોલતી હતી એટલે એમ કે મને તેડી લે એવું।
તો ગઈ છે ને રીશુ નેરી છે પણ શું કહેવાય એમ સમજે છે પણ અમુક ટાઈમ એ છે ને બહુ જીદ કરે અને બહુ હેરાન બી કરે છે ક્યારેક ક્યારેક કશું કામ બી ના કરવા દે અને બસ મને લઈને બેસી રહે તું કપડાં ના કરીશ વાસણ બી ના કરીશ કશું કામ ના કરીશ તું મારી જોડે બેસ અને મારી જોડે રમ એવું એનું મંતવ્ય હોય છે ઘણી વખત એમ કે બસ બેસી જ રહે મારી જોડે પણ ગઈશ હું બેસી રહું તો મારું કામ કોણ કરે એટલે પછી હું કેવું કરું કે એને બેસાડી અને પછી છે ને એને બધા રમકડા આપું એને છે ને રમકડામાં એનું મન વારું એને બેસાડું શાંતિથી રડતી હોય તો બંધ કરાવું અને પછી હું એને ફોન લાવીને હું મારું જે કામ હોય એ કામમાં જ ફોકસ કરીને હું એ મારા કામ પતાવવાનું ફટાફટ ટ્રાય કરું જ્યાં સુધી બને મેં રમે છે એટલામાં હું મારું કામ પતાવી દઉં અને ગઈ અહીંયા તમે જુઓ તો બાજુમાં છે ને શીરો શેકાઈ ગયો છે હવે તો ગઈ એમાં છે ને ગરમ પાણી મૂક્યું છે અને ગરમ પાણી થઈ ગયું એટલે પછી છે ને મેં શીરામાં હું રેડી દઈશ તો ગઈ જુઓ તમે અહીંયા ગરમ પાણી થઈ ગયું એટલે મેં શીરામાં રેડી દીધું છે હવે જ્યાં સુધી આ પાણી બળે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે અને બધું પાણી બળી જશે ને પછી જ આપણે અહીંયા આ છે ને મોરસ એડ કરીશું તો ગાઈસ તમે જુઓ તો હવે શીરામાં જેટલું મોટાભાગનું પાણી હતું ને બધું બળી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે છે ને આમાં ખાંડ એડ કરીશું મોરસ અડધી વાટકી જેટલી બહુ નહીં તો ગાઈઝ હવે છે ને મેં આમાં મોરસ પણ એડ કરી દીધી છે તમે જોઈ શકો છો હવે જ્યાં સુધી મોરસનું પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું અને પાણી બધું બળી જશે ને એટલે છે ને ઉપર જે ઘી નાખેલું હતું ને એ ઘી તળી આવશે ઉપરથી અને ગાઈઝ આમ મારો શીરો છે ને થોડી વારમાં રેડી થઈ ગયો હતો અને ગાઈઝ મારા ઘરમાં હું જે પણ વસ્તુ બધું બનાવું ને એ બધી જ વસ્તુ હું છે ને ભગવાનને પહેલાં ધરાવું પછી જ અમે ખાઈએ છીએ તો ગાઈઝ આ શીરો રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો અને અમે એક વાટકીમાં કાઢીને ભગવાનને ધરાવી દીધો હતો ગુડ મોર્નિંગ આજે નેક્સ્ટ ડે મોર્નિંગ છે અને અત્યારે આફ્ટરનૂન થઈ ગઈ છે 1:30 વાગી ગયો છે અને હું જમવા બેસું છું તો કઈ દાળ ભાત શાક રોટલી અને શીરો છે સેવનો ગરમ કરીને અને અમારે રીશુ હાય બોલ હાય ચાલ આપણે નીચે બેસી જઈએ રીશુ હાય સે હાય હાય હેલો ઇધર ઇધર ઇધર